મિત્રો આ છે અમેરિકાની ટોમી એટકિન્સ મેંગો. આપ જોઈ શકો કેટલો સરસ લાલ કલર આમાં આવ્યો છે. લાલ અને પીળો કલર પાકવા ઉપર આમાં થાય છે. બહુ સરસ આની સાઇઝ છે. 400-500 ગ્રામનું ફ્રૂટ છે અને પ્લાન્ટમાં કેરીનું ઉત્પાદન બહુ સારું આવે છે. અને આ અમેરિકાની નંબર 1 કહેવાતી વેરાયટી છે, જે 80% અમેરિકાનું માર્કેટ આ વેરાયટીએ કેપ્ચર કર્યું છે. અને આ મીડિયમ મીઠાશવાળી હોય એટલે ઇન્ડિયામાં લો શુગર મેંગો તરીકે બહુ સારા પ્રાઇઝે અમે આને સેલ કરીએ છીએ. આના રોપ આપણા પાસે મળી જશે. અનિલ મેંગો ફાર્મ્સ એન્ડ નર્સરી, સાસણગીરમાં ટોમી એટકિન્સના પ્લાન્ટ અવેલેબલ છે. ખૂબ જ સરસ આનો કલર, શેપ, સાઇઝ બધી રીતે બહુ સારી કેરી આવે છે. અને આમાં રેશાનું પ્રમાણ જે છે, અમુક ટકા રેશા પણ હોય છે, જે ડાયજેશન માટે બહુ સારું હોય છે. તો કોઈ પણ ફ્રૂટમાં થોડા ઘણા ફાઇબર હોય એ ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે સારું કહેવાતું હોય, એટલે હેલ્થ બેનિફિટ્સ આ મેંગોના સારા કહેવાય. તો મિત્રો, આ ટોમી એટકિન્સ વેરાયટી, આ ફળ આપણે કટ કર્યું છે ને આનો જે પલ્પનો કલર છે એ યલો કલર છે, આપ જોઈ શકો છો. અને ઘણા લોકો આનો કલર બહુ સરસ હોય છે, લાલ કલર હોય એટલે ઘણા લોકો આને મિયાઝાકી, જાપાનની બધાથી મોંઘી વેરાયટી છે એના નામે પણ વેચે છે, પણ ખરેખર આ મિયાઝાકી નથી. આ ટોમી એટકિન્સ છે, જે એક લો શુગર વેરાયટી આવે છે. મિયાઝાકી અલગ વેરાયટી છે. એનો ફોટો ઓરિજિનલ કેવું હોય છે એ આપ અમારા ચેનલ ઉપર જોઈ શકો. અને આનો જે ટેસ્ટ છે, આનો જે પલ્પ છે એ કડક પલ્પ છે અને અમુક ટકા આમાં રેશા પણ છે. અને ઓવરઓલ આની મીઠાશ કેસર કરતાં આપણે થોડીક ઓછી લાગે, પણ આનો જે જનરલ ટેસ્ટ છે એ સારો છે. એટલે ઇન્ડિયામાં આવનાર ટાઈમમાં કદાચ આની લો શુગર વેરાયટી તરીકે માર્કેટ સારી પણ હોઈ શકે છે. અને આવી જ નવી વેરાયટીઓની માહિતી માટે આપ અનિલ મેંગો ફાર્મ્સ એન્ડ નર્સરીને ફોલો કરી શકો છો. ધન્યવાદ. તેમજ 100થી પણ વધુ પ્રકારના આંબાના વેરાયટીના રોપ માટે આપ અમને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.